જય સચ્ચિદાનંદ. ચાલો હવે હાર્દિકભાઈ મૂકશે. હાર્દિકભાઈ, હા. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહજ ચિંતામણ કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂરણ ગલન મનની અવસ્થાગત દર્શન તન્મયકાર વૃત્તિ કારણ સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયાધારણ કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન ચેતન કલ્પક શક્તિશ્વર ધારણ કરતા જ્ઞેયાકાર જ્યાં જ્યાં કર્યા ચિત્તરામણ ત્યાં રૂપક ભોગતા તદ આકાર કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન ભ્રાંત વિવિધતા આકર્ષણ મૂર્છિત મન મોહાલંકાર નિશ્ચેતન ચેતન મિશ્રણ પર જાળ પસામણ અજ્ઞાધાર કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન અંતકરણના ચારે ભાગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચિત્ત સંગે ચેતન ધસડાય ખેંચે ચિત્રો સૂક્ષ્માકાર કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન મન વાણી ક્રિયા બંધન સંવિકલ્પા દ્વંદ અનંત મન વાણીના રોગ થકી તો ચોટે ચિત્ત ત્યાં દેહ ભમન કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન ઉદ્ગલ બાજી જોધુલ પાણી અવસ્તુ નાટક જાણી વસ્તુત્વે આત્મા જ અસંગી સિદ્ધ મંદિર જો પીછાણી કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન પ્રકૃતિ ગુણથી નિર્ગુણ હું છું સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન આત્મ અનાત્માની લક્ષ્મણ રેખા અક્રમ જ્ઞાની હૃદય વસન કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન મુક્તિ શોધી તેજસ દેહે તત્પશ્ચાત રૂપાતીત હું મુક્તિ સુધી તેજસ દેહે તત્પશ્ચાત રૂપાતીત હું માગ્યા એવા વરસ્યામે માગ્યા એવા વરસ્યામે દાદા ચરણે મોક્ષ લઉં કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવીમાં પૂર્ણ ગલન જય સચ્ચિદાનંદ. બોલો.
શું પૂછવું છે આમાં? પદ કઈ તો રીતે? સમજાયું છે, કારણનું પણ આપ થોડું પ્રકાશ પાડ્યો. અને આ જે નીચેથી જે આ ચોથી Yes, લાઈન છે ને, પ્રકૃતિ ગુણથી નિર્ગુણ હું છું, હું છું. સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. હા અને નિર્ગુણ નું શબ્દ થોડું સમજાવજો. નિર્ગુણ એટલે નિર્ગુણ એટલે પ્રકૃતિ ગુણથી હું નિર્ગુણ હું છું. પ્રકૃતિના ગુણ એક પણ મારામાં નથી. એ પ્રકૃતિના ગુણે કરીને હું નિર્ગુણ છું, ને મારા ગુણે હું સગુણ છું. સ્વગુણ ભરપૂર રાઈટ. શુદ્ધ ચેતન લખ્યું છે ને, હા હા અથવા હા સ્વગુણ ભરપૂર શુદ્ધ ચેતન. શુદ્ધ ચેતન કેવો છે? સ્વગુણથી ભરપૂર છે, પણ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ પ્રકૃતિમાં છે. એટલે નિર્ગુણ છું કરીને. સગુણ એટલે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, અવ્યાભાસ સ્વભાવ વાળો છું, અનંત શક્તિ વાળો છું. એ બધા ગુણો ખરા ને, નિશ્ચયચરણીજી બોલીએ છે ને, એમાં ભરપૂર ગુણો છે શુદ્ધ ચેતનમાં, આત્મામાં. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી. એમાં સંપૂર્ણ નિર્ગુણ છું. પ્રકૃતિના ગુણ કરીને હું નિર્ગુણ છું, આત્માના જે સદગુણ કરીને ભરપૂર શુદ્ધ ચેતન છું, એવું કે છે. હવે બીજું આ ઉપર લેજો ને, ઉપરથી. હા, આ ચેતન કલ્પક શક્તિશ્વર ધારણ કરતા જ્ઞેયાકાર. એટલે ચેતનની શક્તિ કેવું છે? કલ્પવૃક્ષ સમાન છે. કલ્પક શક્તિશ્વર એટલે મહાવીર ભગવાન વખતે કલ્પવૃક્ષ હતું. એનો દુરુપયોગ થાય એટલે ધીરે ધીરે એનો નાશ થઈ ગયો. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ થાય. મહેસાણા મંદિરમાં આપણે છે ને આર્ટિફિશિયલ કલ્પ પેલા પાંદડાનું બનાવ્યું છે આર્ટિફિશિયલ, ભગવાનની હાજરીમાં હતું. એવું કલ્પવૃક્ષની નીચે આપણે બેસીએ, જે આપણે નક્કી કરીએ, જે પણ શક્તિ માગીએ, એ આપણે પરિપૂર્ણ થાય. એવું આત્મા કલ્પવૃક્ષ સમાન છે. એટલે જેવું નક્કી કરશો આત્માની હાજરીમાં, કલ્પવૃક્ષની હાજરીમાં, એવું કે છે તમને ફળ મળે, એવું કહેવામાં. એટલે આ ચિત્તની વાત કરે છે અહીંયા. આ પદમાં તો ચિત્તનું છે ને, કે જ્યાં જ્યાં ધારણ કરતા જ્ઞેયાકાર, જ્યાં જ્યાં કર્યા ચિત્રામણ. આખા શરીરમાં મુખ્ય ચેતનનો ભાગ જ ચેતન છે. બાકી કોઈ જગ્યાએ ચેતન નથી. એટલે દાદા ભગવાને ચિત્તને ચેતન કહ્યું છે. ચેતન કહ્યું છે. હા, ચિત્ત આપણું બીજે જાય તો આપણું ચેતન એ પેલી બાજુ જતું રહે. જેવું કલ્પે એવું થઈ જાય. ચિત્ત જેવું કલ્પે એવું થઈ જાય. એટલે મુખ્ય આપણું સાચવવાનું છે. ચિત્ત સંગે ચેતન ઢસડાય, એવું લખ્યું છે ને નીચે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ચિત્ત સંગે ચેતન ઢસડાય કે છે. હા, એટલે ચેતન આખું ચિત્તની, એટલે અશુદ્ધ ચિત્ત. હા, અશુદ્ધ દર્શન ને અશુદ્ધ ચિત્ત, અને શુદ્ધ ચિત્ત ને શુદ્ધ દર્શન ને શુદ્ધ ચિત્ત, એ જ આત્મા છે કે છે. એટલે આપણે એટલે શુદ્ધ ચિત્ત કરવાનું છે. જે અશુદ્ધ ચિત્ત ભરેલો માલ છે, એટલે 5 આજ્ઞા પાડીશું. એટલે શુદ્ધિકરણની ક્રિયા છે. એટલે અંદર તો શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્માનો ક્લેમ છે ને કે હું તમને નહીં છું. આ પૂતગલનો ક્લેમ છે ને કે મને, તમે શુદ્ધાત્મા થઈ ગયા, મને તમારા જેવું બનાવો. જ્યાં જ્યાં ચિત્ત ખેંચાય છે, અશુદ્ધિને પામ્યું છે, એટલું ચિત્તની શુદ્ધિકરણનું ક્રિયા બાકી છે. તે ચિત્ત સંગે ઢસડાય. ચેતનને ચિત્તને ડાયરેક્ટ સંબંધ છે. જેટલું શુદ્ધ થાય એટલું શુદ્ધાત્મા થયા. એટલે આપણે એટલે જ્યાં જ્યાં ચિત્ત વિખરાયેલું હતું આપણું, હવે એ બધું સંકોરાઈ રહ્યું છે. આપણે પોતાના જે માન્યતા વાળું બધું સુખ હતું, એ આપણને હવે દાદાએ
ભાન હમ કરાયું કે આ બધું શું કલ્પિત હતું અને એમાં ચિત્ત બધું ફસાયેલું હતું. હને? હમ જેમ જેમ ખબર હમ, પડે ને કે હજુ ચિત્ત હમ, ખેંચાય છે તેના પ્રતિક્રમણ ખેંચાય, કરવાનું. પ્રતિક્રમણ વિનાશી કરવાનું. ચિત્ત હમ, છે. ચિત્ત હમ, જ્યાં જ્યાં વિનાશી ચીજમાં ખેંચાય છે હા, એના પ્રતિક્રમણ કરવાના, બરાબર. દૂર નાખવાનું. હા, હમ, હા એ 5 આજ્ઞામાં ચિત્ત રહે એ શુદ્ધ ચિત્ત કહેવાય. હમ, જેટલું 5 આજ્ઞા હમ, પાડવાની કોને છે? ફાઇલ નંબર 1 ને. હમ, એ વિનાશી ચીજમાં જો ચિત્ત હમ, ખેંચે છે એના પ્રતિક્રમણ કરવાના, જાણવાનું હમ, અને જોઈ નાખવાનું. પ્રતિક્રમણ. હા, હમ હમ, બરાબર. બોલો એટલે બીજું. દાદાનું નિધિધ્યાસન છે. બધું હા, કે શક્તિ માર્ગ દાદાની, હા, બધું આવી ગયું એમાં. એટલે બધાથી ચિત્ત બધું આવી ગયું. શુદ્ધિનો આપણો પ્રયોગ છે બધું. હમ, શુદ્ધ ચિત્ત એક ચિત્તે નિશ્ચય ચરણ વિધિ હમ, વાંચો, અસીમ હમ, વિકાર ચિત્તે બોલો, હા, હા, કલમ બોલો, બધું આવી ગયું. બધું આવી ગયું. હમ. હમ અને આજે ઓડિયો સાંભળતી હતી ને, તો એમાં પણ દાદાએ કીધું કે અમે દાદા ભગવાનના નમસ્કાર બોલાવડાવીએ છીએ, એમ કે અમે પણ બોલીએ છીએ, તમે પણ બધા બોલો, એમ કે એનાથી બહુ બધું જાગૃતિ વધશે એમ. હા તો તો કેસ પણ કહ્યું ને, અમારે હા, 4 ડિગ્રી ફૂટે છે, તમે પણ હા, દાદા ભગવાનના અસીમ જયકાર બોલીએ છે. તો તમારે 5, હા, 25, 50 ફૂટતી હોય તો તમે પણ બોલો. એટલે ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા છે આ. હમ. હા અને જેટલું દાદા માટે કરો, જેટલી 5 આજ્ઞા દાદાએ ભગવાને બધી વસ્તુ બતાવી, એ આખી ચિત્તની હા, બતાય. શુદ્ધિકરણ ક્રિયા છે એમ. હમ, બધી જ વસ્તુ આવી ગઈ દાદાની. હમ, પ્રતિક્રમણ, સામાયિક વિધિ, 5 હમ, આજ્ઞા, કવિરાજના પદો, એ હા, બધું ચિત્તની શુદ્ધિકરણની ક્રિયા છે. હમ, ટૂંકમાં દાદા દાદા કરો તો ચિત્ત શુદ્ધ થાય કે છે. નિધિ ધ્યાસન હા, કરો, હા, શક્તિ માગો, કાંઈ દાદા હમ, ભૂલાય નહીં. તો હા, દાદા દાદા યાદ રહે બોલાય. તો ચિત્ત હમ, શુદ્ધિકરણ થાય, એવું કહેવા માંગે. હમ, હમ. બોલો બહુ બીજું. મોટી વાત છે કે આખા દિવસમાં આ રહેવું જોઈએ કે આપણાથી હમ દાદા વ્યવહારમાં ફાઇલ ભૂલાયા હોય તો બરોબર છે. હા, જાણવાનું. દાદા જ્યાં ભૂલાય ના દાદા જોવાય જોઈએ. હમ, દાદા એટલે 5 આજ્ઞા આવી ગઈ, બધું આવી ગયું. હા, પાછા બધું આવી ગયું. હમ, હમ, દાદાને સેન્ટર પોઈન્ટમાં રાખવાના. હા, બહાર નીકળતાય દાદા ભગવાનના ત્રિમંત્ર બોલવાના. ઘરમાં આવે હમ, ત્યારે બોલવાના, દાદા મારી સાથે રહેજો. આપણે ગાડીમાં હમ, નથી બોલતા, એ દાદા પણ મારી સાથે હા, ને સાથે. હા, ત્રિમંત્ર. સાથે સાથે. હા હમ. જેટલું દાદા શુદ્ધ નહીં ઉપયોગમાં રહ્યા એટલું. હા, હા, બોલો ને. દાદાને વિખૂટા નહીં પાડવાના. હા, વિખુટ દાદા નહીં એટલે પાડે. 5 આજ્ઞા, એ જ દાદા છે, અમે હા, એવું કે 5 આજ્ઞા એ જ. હા, હા, હા. એને વિખૂટા નહીં પાડવાના ગમે તે સંજોગોમાં. શું કહેતા હતા હમ. તમે? શું કહેતી હતી? ભૂલી ગઈ. આ હમ. અહીંયામાં છે ને, ભ્રાંત વિવિધતા આકર્ષણ, મૂર્છિત મન મોહાલંકાર, કઈ લીટી છે? નિશ્ચેતન ચેતન. આ હા, હા, ભ્રાંત ભ્રાંત. વિવિધતા આકર્ષણ, મૂર્છિત હા, મન મોહાલંકાર. એટલે હા, ભ્રાંત વિવિધતા આકર્ષણ, જે ભ્રાંતિમાં હમ, વિવિધ બધી વસ્તુઓ આકર્ષણ વાળી છે, ભ્રાંતિમાં એમાં મૂર્છિત થાય હમ, છે. મોહને લીધે આપણે મૂર્છિત થઈએ છીએ, તો આ આજ્ઞા ચૂકી જવાય છે. એટલે બરાબર. ભ્રાંત વિવિધતા આકર્ષણ હમ, ખરે સાચું છે નહીં, ભ્રાંતિમય છે હમ, બધી વિવિધતા. છતાં મૂર્છિત હમ, મન કેવું છે આપણું? મોહ અલંકાર, એ મોહને લીધે મૂર્છિત થાય છે મન આપણું. એને સાચું હમ, માનીએ છીએ, એ જ હમ, ગમતું લાગે છે, પણ એ વિનાશી વસ્તુ છે. બધી ભ્રાંત વિવિધતા આકર્ષણ વાળી કેવી છે? એમાં હા, ટેમ્પરરી સુખ છે, ખરેખર એમ સુખ કરે. નથી. હા, હા નિશ્ચેતન ચેતન મિશ્રણ ફળ, જાળ હમ, ફસામણ અજ્ઞાધાર. એટલે નિશ્ચેતન હમ, ચેતન કોને કહ્યું? આ જે આપણું હમ, દેખાય છે બહાર પ્રતિષ્ઠિત આત્મા, હા, એ નિશ્ચેતન હમ, ચેતન છે. એ મિશ્રણ હમ, ફળ, એટલે ત્યાં આપણે ચેતવાનું છે.
જીવતા માણસો હોય એની સાથે ડીલિંગ કરીએ તો અંદર ભગવાન રહેલા છે. ચેતન જેવું લાગે છે હાલતું ચાલતું, પણ ખરેખર એમાં નિશ્ચેતન ચેતન, એટલે ચેતનનો એક પણ ગુણ એનામાં નથી ને આપણો ગુણ એનામાં આપણો ગુણ એનામાં નથી, એમનો ગુણ આપણામાં નથી. એટલે નિશ્ચેતન ચેતન એ બરાબર. કેવું છે, જીવતા માણસોને પ્રતિષ્ઠિત આત્મા જે છે બહાર પૂતગલ, એ મિશ્ર ચેતન કહેવાય, નિશ્ચેતન ચેતન કહેવાય. બધા શબ્દો જુદા છે, એટલે ત્યાં બહુ સંભાળવાનું. એમાં ઝાડમાં ફસામણમાં અજ્ઞાધારે એ ઝાડમાં આપણે ફસાઈ જઈએ છીએ. કોઈ વખાણ કરે તો એ ફસાય, કોઈ પેલું ઘસાતું બોલે તો એ રાગ દ્વેષ થાય. એટલે એમાં ફસાવા જેવું નથી. કોઈની ગલ જોઈ, કોઈની પ્રકૃતિ જોઈને એટલું સરસ બધું બોલે તો તમને એવું લાગે કે ભગવાન જેવું જ બોલે છે. હા, તો ફસાયા તમે. કઈ પણ એમાં ગમે તેવા સારા ગુણો હોય, એ ખરાબ ગુણો હોય, પણ રાગે ના કરાય ને દ્વેષે ના કરાય. એનો ડિસ્ચાર્જ માલ છે, એ નીકળી રહ્યો છે. બહુ પેલો તમને માન આપે ને તો ફસાઈ જાઓ. ઓહો, બહુ સરસ મને હાથમાં રાખે છે, છતાં એ હાથમાં રાખનારું તમારું પુણ્યનું ફળ છે, એટલે તને હાથમાં રાખે છે. પછી મોઢું ફેરવી નાખે, હામુય ના જોઈએ એવા સંજોગો આવે, તે કર્મનું ફળ છે. આ મિશ્ર ચેતન એટલે દરેક મનુષ્ય એ ચેતન જેવું લાગે છે, એ નિશ્ચર ચેતન કે ચેતન ખરેખર નથી. તો જીવતા માણસો જોડે બહુ જ આપણે કોઈ વસ્તુ ના ગમતી હોય, ઘડિયાળ છે, ટીપઈ છે કે ફર્નિચર જૂનું થયું, એ ફેંકી દો તો ચાલે. અને માલિક પૂછીને, પાછું માલિકને પૂછે. મિશ્ર ચેતન દાવો માળે, એમ કહ્યું. ઝાડ ફસાવે, અજ્ઞાનને આધારે એ ઝાડમાં આપણે ફસાઈ જઈએ, એટલે મિશ્ર ચેતન સાથે સાચવવાનું, એમ કે છે. રાઈટ. અને અહીંયા એક નીચે છે ને, મન વાણી ક્રિયા બંધન સંવિકલ્પા દ્વંદ અનંત. સંવિકલ્પા દ્વંદ અનંત, સંવિકલ્પા એટલે સંવિકલ્પતા દ્વંદ અનંત એટલે શું? સંકલ્પ વિકલ્પ કરીએ છે ને આપણે, એ દ્વંદ છે કે છે. હવે આપણો સંકલ્પ વિકલ્પ રહ્યો નહીં. આ સારું ખોટું, મને ગમતું છે, નથી ગમતું, મને થયું, એવું સંકલ્પ ને વિકલ્પ નીકળી ગયા આપણે. બંધ છે. જ્યાં ગમે છે તમને, ત્યાં અણગમો ઉભો થાય. જ્યાં અણગમો ઉભો થાય ત્યાં તમને દ્વેષ સામે ઉભો થાય. સંકલ્પ વિકલ્પ નીકળી ગયા તમે. કોઈ એ દ્વંદ ગુણો છે, દ્વંદ અનંત. એ મનવાણી ક્રિયા બંધન. દરેક મનવાણી ક્રિયા કેવી છે? એને આપણે બંધન રૂપ છે. એ આપણે હવે ક્રિયાવાળા નથી. એ ભાગ આપણો નથી, પરભાર્યો છે આપણો કે સામેવાળાનો. એમાં કોઈ પણ આપણે હવે સંકલ્પ નહીં કરવાનો, વિકલ્પ બી નહીં કરવાનો. આ સારું છે, ખોટું છે, એટલે મારું છે એમાંય નથી પડવાનું, હું અને મારામાં પડવાનું નથી. હું તો આપણે પ્રાપ્ત થઈ ગયું, હું શુદ્ધ આત્મા છું. મારું તો રહ્યું કોનું? ફાઇલ નંબર 1 નું. એટલે સંકલ્પ વિકલ્પ આપણે ઉડાવી દીધા. છતાં ડિસ્ચાર્જમાં તમને થાય ને, બહુ ગમ્યું છે, બહુ ગમ્યું છે, આ મારું છે, મારું છે. એ બધું વાણીથી બોલાય છે ને, બધી ક્રિયા બંધન છે. હવે સંકલ્પ વિકલ્પ આપણે ના રહ્યા, દ્વંદ છે. હવે ફાઇલ નંબર 1 ના રહ્યા તો આપણે જોવાનું, નિશ્ચયથી આપણા ના રહ્યા. મારું ગયું તમને હવે? હું દરઅસલમાં બેસી ગયું. હું અમીબેન છું, રહ્યું હવે? ના રહ્યું. અમીબેન રહ્યું વ્યવહારથી, વ્યવહાર દ્રષ્ટિથી રહ્યું, પણ મારું નીકળી ગયું. મારું નો અમીબેનનું છે. એટલે હું ને મારું એ સંકલ્પ વિકલ્પ કહેવાય. અને સંજોગ વસાત
જાગૃતિથી આવી જાય તો ફરી જાણવાનું ખ્યાલ એમ કે આવી આ જાય, જો ખ્યાલ આવી જાય, જાણી જાય, હા, એટલે જાણી આપણે લઈએ કોણ છીએ કે છું. ભાઈ આ હા, કોણ છે, કોનું છે. હા, જુદું હમ પાડવાનું હોય મારું. જુદું પાડે. હા. હમ, હમ. હમ. અને અહીંયા એક નીચે હજી કહે છે, પૂતગલબાજી જો ધૂળ પાણી અવસ્તુ ના નાટક જાણી. જાણી નાટક. એટલે આત્માને આ પૂતગલબાજી જો ધૂળ ધાણી અવસ્તુ પાણી. હા, નાટક જાણી. જાણી. અવસ્તુ હા, એટલે આ મન વચન કાયા, વસ્તુ એટલે હા, આત્મા, અવસ્તુ હા, એટલે વસ્તુ એટલે નાટક જાણવાની. નાટક જે હા, ટકે નાટક નહીં, લખ્યું છે. હા. સાચી વસ્તુ નથી. જે નાટકમાં હમ બતાવે છે ખરેખર એ હમ સાચું નથી. નથી. હા, એટલે પૂતગલબાજી જો હમ ધૂળ નહીં. એટલે પૂતગલમાં જ આપણે રમણતા કરીએ, પૂતગલને જ હમ સાચું માનીએ, બધું ધૂળ હમ ધાણી છે એમ કે છે. ધૂળ ધૂળ પાણી છે. છે. બરાબર. હમ અવસ્તુ નાટક જાણી એટલે આ હમ ડ્રામેટિકલ રહેવાનું એમાં, હા, અવસ્તુમાં. ડ્રામેટિક. અને રાઈટ, રાઈટ. વસ્તુ એટલે હમ શુદ્ધ આત્મા. હમ હા, એવું. જે વસ્તુત્વે અસંગ છે. આત્મા હમ અસંગી. હા, હમ આત્મા કેવો છે? અસંગી છે. હા, અસંગી છે. હા. અવસ્તુ કોઈ પણ. ટકે નહીં. હમ હા. વસ્તુત્વે આત્મા જ અસંગી, એવું કહેવા હમ માંગે. હા, હમ હા, હા. સિદ્ધ મંદિર જો પીછાણી. હે પીછાણી એટલે? પીછાણી એટલે? શું? સિદ્ધ મંદિર પીછાણી? હા, હમ એટલે સિદ્ધ મંદિર પીછાણી એટલે શું કે આપણું સિદ્ધ મંદિર સિદ્ધ ક્ષેત્રમાં જવાનું છે ને, હા, એને આપણે જાણવાનું છે કે હવે જાણવાનું. એ સિદ્ધ હમ મંદિર આપણને સિદ્ધ ક્ષેત્રમાં જવાનું છે. એટલે એ હમ પીછાણવાનું છે, આપણે એ જાણવાનું છે, એ રસ્તે હમ જવાનું, એવું કહેવા માંગે છે. સિદ્ધ મંદિર જો પીછાણી. હા, એવું કે. હમ હા, એટલે આ મન વચન કાયા આપણું મંદિર સમાન થઈ જાય એવું પણ કહેવાય. હા. હા, હમ હા, એ જ આપણે દાદા કે છે ને, મોક્ષ તો હમ પરિણામ છે, સિદ્ધ હમ ગતિ. પણ અહીંયા જ એક હમ સિદ્ધ ક્ષેત્રનું સુખ આપણને હમ કઈ કઈ વર્તે છે, કઈ કઈ નથી વર્તું, એની તપાસ બરાબર. કરવાની, પીછાણી તપાસ કરવાની. કર. હા, કે હવે હમ આપણે કેવું જ્ઞાન આપ્યું છે? સિદ્ધ હમ ક્ષેત્રનું જ્ઞાન આપ્યું છે, સિદ્ધ ગતિનું હા. આપ્યું. એટલે આ હમ રીતે તમે પીછાણો, જાણો કે આપણને જ્ઞાન આવું આપ્યું છે. બરાબર. રાઈટ. બોલો બરાબર. બીજું. બસ સરસ. બીજું. જય હા, સચ્ચિદાનંદ. ના, બીજું જય તો સચ્ચિદાનંદ. હે ખ્યાલ આવી ગયું. બીજું હા, તો હા, બધું ખ્યાલ આવી ગયું થોડું. જય બહુ સચ્ચિદાનંદ. સરસ, બહુ સરસ.